ઊભું થઈ ગયું. દીકરાની વહુને એવું કહેવામાં આવ્યું કે અને બેટા તમારાથી થાય એટલું કરો, પણ એટલું ધ્યાન રાખજો કે અમને હાચવતા અને ઘરની અંદર રહીને થાય તો કરજો. દીકરાની વહુએ સવારથી લઈને સાંજ સુધીમાં 4 થી 5 અલગ અલગ સીબીએસઈ ટ્યુશનની પાળી શરૂ કરી. પોતાને મહેંદી આવડતી હતી, પોતાના અંદરની અંદર કોઈ પણ વ્યક્તિની મહેંદી શીખવી હોય, મહેંદી કોઈને કરવી હોય ને તો એના માધ્યમથી એને બીજાની ઘરે મૂકવા જવાની. એના અંદરમાં 200 જેટલી દીકરીઓને કમિશન ઉપર એના કામ ઉપર રાખી કે ભાઈ કોઈને પણ મહેંદી મૂકવી છે ને તો દીકરીનો સંપર્ક કરે એટલે આ વ્યક્તિ ત્યાં જાય. મહેંદીના જેટલા આવવાના હોય ને એમાંથી એને કમિશન મળી જાય. બીજું કે દીકરીને ચિત્રકામ ખૂબ ફાવતું હતું. સરસ મજાના પેઇન્ટિંગ પોતે પોર્ટ્રેટ દોરે અને ઇન્ટરનેશનલ લેવલના જે પણ એક્ઝિબિશન થાય ને એની અંદર પોતે મોકલે ને ડોલરની અંદર એની કમાણી શરૂ થાય. આવા 4-5 પોતાની આવડત મુજબ, પોતાની ક્ષમતા મુજબ અને પોતાના કળા કૌશલ્ય મુજબ એક ધંધા છે એ શરૂ કર્યા. ઘરની અંદર બધાને સાચવતા. અને આખરે 1 વર્ષના અંતરાલ પછી 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે છે. અને કહેતા બહુ ગર્વ થાય કે એમાંથી 10 લાખ રૂપિયા પોતાના પરિવારની અંદર પોતાના પતિનું જે કરજ હતું ને એ ભરે. આને સાચી પત્ની કહેવાય. જીવનની અંદર કટોકટીનો સમય આવે, જીવનની અંદર આર્થિક તંગીનો સમય આવે, બાપને આને જેવી રીતે ઉછર્યા હોય ને એવા ત્યાં તમે જાઓ ને તો એવું તમને નહીં મળે. અને તમારી મારી અમે સીતાજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એની પાછળ કરાવું છે 2 મિનિટ કરાવી લઈશું. આ બધા માટે આ સુરતનું જમણ કાશીનું સાહેબભાઈ કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન છે અને કેવી રીતે આ કાર્ય પાર નાસ્તો આપના માટે પીપી સવાણી ગ્રુપ દ્વારા જે દર વર્ષે પિતાની છત્રછાયા વ્યવણી દીકરીઓના લગ્ન હોય તેવી જ રીતે આ વખતે 2025 વાયરડી લગ્નોત્સવનો પ્રોગ્રામ છે. 111 દીકરીઓના લગ્ન તારીખ 20 અને 21 તારીખે યોજાવાના છે. આજના પ્રસંગમાં એ 111 દીકરીઓ અને જેમાંથી 22 દીકરીઓના લગ્ન મેકડા ગામે તારીખ 2 નવેમ્બરના રોજ પૂર્ણ થયા. ટોટલ 135 દીકરીઓના લગ્નોત્સવમાં આજે 111 દીકરીઓના કરિયર વિતરણના જે પ્રોગ્રામ છે. અને આ લગ્નોત્સવની અંદર આ વખતે અમે સારી સાસુમાં કે જે દીકરીઓના સાસુ હોય એમને મા કરતાં વિશેષ રાખ્યા હોય એવા મહેમાનો, રાજશ્રી મહાનુભાવો, ગુજરાતમાં પદ્મશ્રી એવોર્ડ હોય એવા આજે અમારો કરિયાવર. આ પ્રસંગમાં કોણ મહાનુભાવો હાજર રહેશે? આ પ્રસંગમાં રાજશ્રીનો મહાનુભાવો સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ મિનિસ્ટરો, પદ્મશ્રી એવોર્ડ વિનર, જીવન જ્યોત ટ્રસ્ટની અંદર જેમણે ઓર્ગન ડોનેશન કર્યું છે એવા પરિવારને જેમણે કર્યું હોય એમના પત્ની અથવા તો દીકરીઓ, દીકરી તથા સારી સાસુમાં અને સમાજના અગ્રણીઓ આજના કરિયાવરના પ્રસંગમાં તમામ અમારા જમાઈઓ 111 જમાઈઓનું થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવશે. એમનું બ્લડ લેવામાં આવ્યું છે અને અમે દાવા સાથે કહેશું કે અમારી દીકરી અને જમાઈ એમાંથી એમના થકી કોઈ પણ બાળકોનો જન્મ થાય એ થેલેસેમિયાગ્રસ્ત ન રહે અને સશક્ત બાળક એમની કુખેથી પેદા થાય જન્મ લે એવી અમે આશા રાખીએ છીએ. અને એના માટે થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત દીકરી આવી હોય